દેખાતું નહીં મારું બેટું હમણાં ત્યારે મંદી આવી ગઈ છે પેલા ચાઇના વાળાને ફોન કરવો પડશે ને કોરોના જેવો મેલ્યો હતો ને એવો મેલા તો મજા આવી જાય મારા તો ગરાગી ખુલે કોઈ ગરાક આવતું લાગતું નહીં મારું બેટું હોય કીધું તું હારવા લાગે ગેસના બાટલા વાળાનો લાગે હોય કે ભૂલી ગયો હું મારું પેલા કીધું તું મારું કોઈ લોચો પડી ગયો લાગે એ ભાઈ હા કાકા એટલે પેલા સોમાજીનું દવાખાનું ચોકડ આવ્યું હા હારી છે હાર્યો એટલે પાઇપ લગાવીને બેઠા હોય એટલે એવું લાગ્યું કે ના આ તો ડોક્ટર નું છે ડોક્ટરનું છે ધબકારા વાળું તત્કાર બેહો 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 બેહવું તો છે હો બેહો હાચવીન એટલે એ લોચો પડી ગયો બોલો એટલે જરા બેહો યાર બોલો હવે શું તકલીફ છે તકલીફ તો સાહેબ એવી ને કે દારૂ પીવું તો સરતો જ નહીં મારો બેટો બોલો કેમ આવી તકલીફ શી ખબર શીખર દારૂમાં કોઈ આવી ગયું છે શું મારું કોઈ ચડતો જ નહીં મને બોલો લારો ડોહો આટલો બધું પીને આવ્યો હોય ને તોય કે મને દારૂ ચડતો ને વાને કોક કરવું પડશે શું થાય તકલીફ તમને દારૂ ચડતો નહીં સાહેબ એમ કહેતો તો કોઈ આવજો આખા આ મેકાયા ને સેનેટાઈઝર મેકાતું છે સેનેટાઈઝર તો શોટ વાગ્યો ને એટલે સેનેટાઈઝર શોટ મેકા હે જબર અલા ડોહા તો પીન તો આવ્યો યાર સાહેબ એ નહીં પીતો તો દારૂ તો પીવું છું પણ ચડતો નહીં એની દવા છે આપણા જોડે ઈ દવા છે કે સડી જાય ને એવી હું ઈ કહેતો તો મને પેલો પ્રશ્ન કહેતો તો કે તમે એને જો તમને એની દવા મળી જાય તો એની દવા લો ગરાગ આવ્યું આપણા જોડે આપણે ખાલી દારૂ ના પીવું તો સળે વાળજો હા સડી જા પણ પેલા તમારા ધબકારા ચેક કરવા પડશે મારે તો કરી લો મારે ધક્કા લો હા તમે બધું હેઠું પાડો યાર સાહેબ આ તકલીફ છે થોડીક વાઇબ્રેટ મારા હે નહીં પીતો ને એટલે સડી ગયું બહુ જો કોઈ સડ્યું નહીં સડ્યું હોત તો આટલે બધે આવો તમારા સરનામું કમ્પ્લીટ લઈને આવે હારું મારા ચેક કરવા દો 120 ધબકારા તમારા 120 હા એટલે 120 ની સ્પીડમાં કોઈ નતા યાર ઈ બે ની સ્પીડમાં હતા યાર તમે આવું બોલો ડોક્ટર તંશીકર કોને બનાવ્યો ડોક્ટર મને બનાવે તો ભગવાન છે કાકા હા તમારા આમોન દવાની જરૂર નહીં હા ઓ વાપરો પેલા આ બોલે વાપરું છું દવાની જરૂર નહીં દુવાની જરૂર છે તમારે કેવી દવાની જરૂર છે કયો જો હા તમારે હન હા દરરોજ સવાર ડોસીમાં હન ઘરે વો કેતો શેડ ને ડોશી જીવતી હે માર મરી નહીં જી સવાર ઉઠે ને એટલે 2 ધોકા ખાવાના એમાં શું થાય ના ચડે ને હા તો ખબર પડી જાય તમને ખાલી ચડવો કેવો જોવે અમે હેડ તો લથડીઓ આવે ને એવા એવું જ હોય યાર અને બીજું હા. એક હોજી લેવાની 2 ધોકા ખાવાના લથડી આવે ને હા એવી. બસ હવે લથડી આવે એવું જોતું તું બસ ખાલી તમે કોઈ દવાઈ ની કોઈ નહીં બીજી ના બીજી એક દવા છે આપણા જોડે હે તો સાહેબ ફી કેટલી આવે? ફી તમારે 200 રૂપિયા આલવાની 200 500 નથી હા છૂટા આલું હું બોલો નામ બોલો તમારું ના પોપટજી પપ્પાજી પપ્પાજી બાબાજી બાબાજી ગોમજીઓ ગોત મારો બેટો ડોહો એટલો પી ગયો હોય ને કે આ ગોમનું નામે ભૂલી ગયો અલા કાકા ગોમનું નામ તમારું ગોમનું ખાડિયાપુરા ખાડિયાપુરા બંફોડા ની જોડે બરોબર આ દુવા તમારે 2 ટાઈમ લેવાની દરરોજ હા બરોબર પણ ડોશી ના મારે તો ઈ તો પીન જવાનું ઘેર એટલે મારશે 2 ધોકા પીવું એટલે લથડી આવતા નહીં ઈ તો પીન જવાનું એટલે આવજા આઈ જા હે 2 ધોકા પડશે ને એટલે 2 ટાઈમ દવા લેવાની તમારે બરોબર બસ ખાલી આટલી યાર કરી આલો તમે મને લથડી આવતા નહીં ને થઈ જા કાલથી ચાલુ કરી દેજો દવા એ હારું જો ના માટે ને બીજી વાર આવજો એ હારું હો એ હા. જો તાર મારા બેટા આવા દરેક પેશન્ટ આવતા રહે ને તો આપણું કામ થઈ જાય હે ડોક્ટર સાહેબ જાગો છો કે ભૂખો છો રે આ જાગુ કાકા બેહો હમા એટલે આ એક તો મારું હંગા થઈને આવું કૂતરાને દેખે યાર બોલો કાકા શું તકલીફ છે મારે બે મોતિયાણ ઉતરવાના છે ને એની તકલીફ છે હા હા આંખે થોડું ઓછું ભરાય એવું એમ ઓય તમારે થોડી ઓક્સિજન ની જરૂર પડશે એ સાહેબ મોતિયામાં નો દેખાય નહીં ને હા તો બીપી ઘટી ગયો તો ના દેખાય કાકા હા
તમારે ઓક્સિજન ચેક કરવું પડશે પહેલા તો. ઓક્સિજન ચેક કરવું પડશે. હા. લ્યો કરી લ્યો. ઉભા રહો. કમ્પ્લેટ કાકા. એટલે હોવા. એ ઓક્સિજન નું તો એનું શું આવે છે? ઓક્સિજન તો આપણે તો ઓક્સિજન રોજ લઈએ છીએ. અને દેખાય કમ્પ્લેટ. દેખવામાં તો હું બતાવજો. આ ચલા કાકા. એ નહીં દેખાતું. એ કોઈ ખબર જ નહીં પડતી. તો કાકા તમને ભરાય છે શું? ભરાવામાં તો એવું ભરાય. આ તમે બધા કોઈ દેખાતા નહીં, પણ પેલી સૂર્ય જવાન ને એની દેખાય. ડોસ્યું ના દેખાય, કશું નહીં દેખાતું. સૂર્ય જવાન તો દેખાય. અલા તારી આ ડોહાન તો હું ડોહોય દેખાતો નહીં મન તો. નાના જવાનડી દેખાશે. એ કાકા હા, તમારે તકલીફ બહુ વધી જઈ છે. તો એના માટે શું કરવું પડશે સાહેબ? તો તમારે મોતિયા ઉતારવા પડશે. તો મોતિયા ઉતરાવાનું તો હતું એટલે જ કહેતો હતો યાર. તમને તારીખ આલું હું. 2 દાડા ચેડ આવી જજો. હમ. બરોબર. હા ડોક્ટર સાહેબ, હા બોલો કાકા. આ મોતિયાના ઓપરેશનમાં શું તકલીફ હોય? એમાં તો શું કરવું પડે એમાં? એમાં જો એમાં કશું હોતું નહીં. હા તમારે 2 વોકો શક નહીં હા કાઢવાની. હા પાછી ધોઈ બોઈ હા ચકચકાટ કરીને હા. પાછી બીટ કરી દેવાની. એટલે સાહેબ તમે વોકો કાઢી નાખો તો હું દેખું હું બીજી ભણાવવાની ને. ધોઈ પડે જવાની. હા ધોઈને ભણાવવામાં આવશે તમારે. એવું? હા હારું. તમે 2 દાડા ટાઈમ આલો 2 દાડામાં આવી જજો. એ હારું હારું. એ ડોક્ટર સાહેબ, હા બોલો કા. આ ઓપરેશન કરવાથી મને હામું તો થઈ જાય, હું ભાતો થઈ જાય. પાડતો એટલે ચકાટ. બસ ખાલી માં ડોસીને હું ભાળવો જોઈએ. હવે તમને હા બીજું કોઈ જ નહીં દેખાય. હા વોકો ના ખાવ છો ને તમે ધોઈને એટલે તમને બધી ડોસીઓ જ દેખાશે. એવું જ બસ ડોસી દેખાવી જોઈએ. આપણી જવાન દેખાડી એટલે નહીં. આમાં ગાડી બોલી બધી. પણ તમે ઘરની જ જોજો બહાર. હા હા, પણ મને 2 દાડા રાત થઈને દવાનો નકર મને પેલા કાનથી આવતો હતો ને તે લાફો જોડે એક જણી તો તે ઊંધો પડી ગયો હતો. લાફો શું થઈ ગયું? તમારે ને આ ઘરની બહાર નહીં કરવાનું. તમે દેખાતું નહીં. આ પણ દવા જ 2 દાડાની રાત હા. થઈ દવા જ. લો હા આ 2 દાડાની દવા. હા હા 2 દાડા ચેડ પાછા આવજો. પેલા આપણે વોકો બદલાવાની હે ને. હા બરોબર. હા. બોલો કાકા તમારું નામ. મારનો મોતળો ભા. પત્રો બા કિયા. એ મોતળો ભા છે છબીલા. મારા બેટા નોમે ચેવા રાખી છે આ તો સબસબીલા. બરોબર છે. હા બોલો. તમારું ગામનું નામ ગામનું નામ મોતળાપુરા. શું આવ્યું? હા મોતળાપુરા આવ્યું. આપણે પેલા પાલનપુરાની બાજુ મોતળાપુરા. જોઈ આપણે એક ભાઈબંધ રહેશે એ કાન. હા અહીં. આપણી ઓળખાણ આવજો. હા તમારે ફી કેટલી લેવાની? ઓ ફી ને તમારી 500 રૂપિયા ફી થઈ. આજો. લા. કેટલા નોટ છે પેલા જોજે પાહ, મને તો કોઈ દેખાતું નહીં. 500 ની જ છે. 500 ની છે ને 2000 વાહ, વાહ. ની તો નહીં આલી દીધી. 2000 ની કાકા બંધ થઈ ગઈ હવે. એટલે માન ડોશીને કહેતી હતી કે 2000 ની નોટ આલું. ના ના 500 ની 2000 ની બંધ થઈ ગઈ. 2 દાડા છે 500 રૂપિયા બીજા લઈને આવજો. 500 રૂપિયા લાવવાના? હોવા. એ પણ ડોશી ની આલત તો એ સાહેબ એમને એમ કરી દેજો ને. તો તમારે પેલું કાર્ડ સરકારી ચાલશે. કાર તો પડ્યું હોય. હા થઈ લેતા આવજો. એ હાલ હાલ. પણ આધાર કાર્ડ લઈને ના આવતા બા. આધાર કાર્ડ ની તો ડોશી કહે ડોશી કાઢ્યા છે. હા જો તાર 2 દાડા ચેડ આવજો ભાઈ પાછા. બસ 2 દાડા ચેડે આવું પાવડર હરી ચોખ્ખી વોફો કરાઈ ડોશી જવું પણ પાડવા માંડો ત્યારે. શાંતિથી જજો કાકા. એ હારું હારું. આ ખુલી ગયું મારું બેટું. અને આવા નવા ઘરાક બીજા મિલતા રહેજો હોય તો. એ કરાકી મારા ભાઈબંધ છે ને મોટે ઉતરાવાનો. હ એને નીકળજો તાર આપણા જોડે. એ હારું હારું. આવા નવા ઘરાક આવે તો આપણે મેર પડી જાય. આ તો 3 જણા આવી ગયા મરઘા. આ તો કમાણી બહુ થઈ ગઈ છે. એ સાહેબ. આવો આવો ભાઈ આવો આવો હા હા આવો. હા રોમ રોમ. હા રામ રામ બોલો. બોલો કાકા શું તકલીફ છે? મને લીહ વધારે ચડે છે. કેમ લે? ખબર નહીં એટલે તો તમને પૂછવા આવ્યો છું. આનો કોઈ ઈલાજ ખરી? ના આનો કોઈ ઈલાજ નહીં હો. આના કરતે દવાખાના બંધ કરી નાખ અને જઈને પેલા ભેંસો ચારવા બેસી ચાલ્યા. આવા નવા ઘરાક આવે છે ને તો મારા ગાલ ઉજવાડી નાખશે. એના કરતા હું ઘરે જ બરોબર હતો.